રાજુભાઈ મીઠાપુરના છે. તેનો આપણે ચણાના ખેતરમાં જે ઉત્પાદન કઈ રીતે વધારે લીધું એ વિશે માહિતી આપશે. તો આપણે રાજુભાઈ સાથે વાત કરીએ. તમે ચણાનું ખેતી કરીએ છીએ તો એના વિશે થોડીક માહિતી આપો. હવે આપણે ચણાની ખેતી જ્યારે કરીને પછી 22 દિવસ થયા એટલે આપણે ખેતરની અંદર પિયત કરી નાખ્યું. 22 થી 25 દિવસની અંદર પિયત કરવું પડે. અને પછી જ્યારે ચણામાં ફાલ લેવાનું ચાલુ થાય એ પહેલાં આપણે જે આ ફેરોમેન લ્યુર લઈને ફેરોમેન ટેપ લગાડી દેવાની આવે. અને એની અંદર આ ફુદ્દા જે છે ને એ આવે સાહેબ. આ ફુદ્દા જે આ ફુદ્દા રહ્યા ને નર ફુદ્દા આવે એરિયા આની અંદર એવી સ્મેલ આવે કે જેનાથી ફુદ્દાઓ આકર્ષાય અને એ ફુદ્દા આમાં આવી જાય. એના કારણે આપણા ખેતરની અંદર એળું પડે નહીં. લીલી અને લશ્કરી આ ફેરોમેન ટેપ લીલી લશ્કરીની પણ મળે અને એ લીલી એળુની પણ મળે. એટલે આ લગાડવાથી ખેડૂતને ફાયદો થાય કે દવા ના છાંટવી પડે, પછી ખેતરની અંદર રાસાયણિક તત્વો ઓછા થાય અને ખેતી ફળદ્રુપ થાય. તમે આ ક્યાંથી મેળવેલું એ માહિતી આપશો ખેડૂતો? આ ફેરોમેન ટેપને એવું બાવળા યશ યાગ્રો છે, અહીંયા કાંઈ રમેશભાઈ કરીને છે અમદાવાદના, એ રમેશભાઈ થ્રુ મેળવેલ. અને એ જે ખેતીની માહિતી 50% ઉપર તો એ પૂરી પાડે છે. અને મીઠાપુર ગામના ગ્રામ સેવક મહિપાલસિંહ અને વિસ્તરણ અધિકારી શ્રી તથા જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ પાસે વારંવાર સંપર્ક કરવાથી એમની પાસેથી માહિતી મળતા આ મેં ફેરોમેન ટેપ લગાડેલ છે. આપણે શું કિંમતમાં મળે છે ને શું? આ ફેરોમેન ટેપનો નહિવત ભાવ હોય છે. જે અંદર જે લ્યુર આવે ને ખાલી 15 રૂપિયાની આવે છે. 15 રૂપિયાની લ્યુર આવે, 15 દિવસે બદલવાની આવે. તમારું જે 5 એકરનું ખેતર હોય 10 એકરનું હોય એમાં ફરતા ફરતા તમે લ્યુર આ લગાડી દો તો મિનિમમ 1500 થી 2000ની અંદર આખા ખેતરમાં થઈ જાય લ્યુર. અને તમારે મિનિમમ દવા જે છાંટો એક પંપ મારો એટલે તમારે 2 થી 3000નો થાય. તો તમારે ખાલી 3000 રૂપિયાની અંદર આખા ખેતરની અંદર જ્યાં લગીને આ મોલ ઘરે ના લેવી ત્યાં લગીનો ખર્ચો થાય. ઈયળોનો ઉપદ્રવ જોવા મળે છે આમાં? બીજા ના, ફેરોમેન ટેપ લગાડતા ઈયળોનો ઉપદ્રવ નથી થતો અને મોલનો વિકાસ સારો થાય છે. ચણા વધારે આવે છે. હા, ચણાનો મોલ સારો થાય અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. ને આપણે કેટલા પાણી આપો છો? આ ખેતરની અંદર એક જ પિયત આપવાનું. એક પિયત કરીએ એટલે ચણા પાકી જાય. 22 દિવસે આપી દેવાનું. ને આપણે ઉત્પાદન કેવું છે? ઉત્પાદન સારામાં સારું બેસ્ટ મળે. એમાંથી આ વિજય જાત રહીને સારામાં સારી બેસ્ટ આવે છે. હાલ પંથક માટે સારામાં સારી ઉપયોગમાં આવે એ જાત છે. મિત્રો, આપ જે વિડીયો જોયો તેની અંદર ખેડૂત મિત્રએ મને ફોન કરી અને ટ્રેપની સલાહ લીધી. એમને મારો નામનો પણ ઉલ્લેખ કરેલ છે. હું ખાસ કરીને જે પણ ખેડૂત મિત્ર છે તેમને ખાસ જણાવવા માગું છું કે આ મિત્રને ખૂબ સરસ કાર્ય કર્યું છે. જેની અંદર ઈયળ માટે એને બંને ટાઈપની લ્યુર લગાવી લીધી, લીલી અને લશ્કરી. મિત્રો, એ 2 ઈયળ ચણાની અંદર ખૂબ મોટો ઉપદ્રવ હોય છે, જેનો આપ ટ્રેપ દ્વારા ખૂબ સારી રીતે એનો કંટ્રોલ કરી શકો છો. આપે જે ખેડૂતને સાંભળ્યો તે કેટલો ઉત્સાહી ખેડૂત છે, જે આ દરેક ખેડૂતને એ જણાવી રહ્યો છે કે તમે કેમિકલની અંદર ગયા વગર પણ ટ્રેપથી ઈયળોનો કંટ્રોલ કરી શકો છો. મિત્રો, આ ખેડૂતે ચણાની અંદર કંટ્રોલ કર્યો છે. આપ દરેક પાકની ઈયળ અને ઈયળની લ્યુર આવે છે, તો આપ બીજા પણ કોઈ પણ પ્રકારના પાક કરતા હોય તો તમે આ ટ્રેપ लगाओ तो તમારો દવાનો ખર્ચો ઘટી શકે. अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है. बाय. धन्यवाद મિત્રો. जय श्री कृष्ण.